गुजरात के वडोदरा में किशनवाड़ी इलाके में विट्ठल रखुमाई मंदिर की 14वीं महाप्रसादी का आयोजन किया गया। इस मौके पर भक्तों की भारी भीड़ जुटी। रवि संधानी ने हमारे संवाददाता ध्रुमिल पटेल को इस आयोजन का महत्व बताते हुए कहा कि मंदिर का इतिहास बहुत पुराना है और यहां पर भक्तों के मन में विभिन्न मान्यताएं लगातार जन्म लेती रहती है। वहीं संतोष जगताप ने बताया कि यह आयोजन संतोष शिफलिया के एकता क्रीड़ा मंडल की देखरेख में होता है। कैमरामैन कृष्ण अर्जुन मोरे के साथ स्थानीय संपादक हरीश अहिरे की रिपोर्ट। परिचय મારું નામ યશ રવિન્દ્ર સૈદાને હું એકતા ક્રીડા મંડળનો એક કાર્યકર્તા અને છેલ્લા કેટલા સમયથી મહાપ્રસાદીનું આયોજન કરતા આવ્યા છો? 2009થી અમે લોકો આ આયોજન કરતા આવ્યા છે। એક વર્ષ છોડીને એક વર્ષ અમે લોકો ભંડારાનું આયોજન કરી રહ્યા છે। સતત છોકરાઓની મહેનત તેમજ વિસ્તારના સાથ સહયોગથી અમે લોકો આ આયોજન કરીએ છીએ। અને આ કાર્યક્રમ મહાન વિશેષમાં આકર્ષણ આ કાર્યક્રમનું વિશેષણ એ છે કે અમારું જે મંદિર છે એ જ વિશેષણ છે। આજે વડોદરા સ્થિત જે મહારાષ્ટ્ર સમાજ છે ત્યાં વિઠ્ઠલનાથજી મહારાજનું મંદિર એક માંડવી ઉપસ્થિત છે અને બીજું જે છે એ અમારું કિશનવાડી ખાતે ઉપસ્થિત છે, જેની જાણકારી મહારાષ્ટ્ર સમાજને પણ વડોદરા ખાતે નથી। જે મહારાષ્ટ્ર સમાજ છે કે જે ઇતર કાસ્ટના લોકો છે જેમને આ મંદિર વિશે જાણ થાય અને એ લોકો અહીંયા દોરાય, જે ભક્તિમય માહોલ બને અને જે પરંપરા ચાલતી આવી છે જે મહારાષ્ટ્ર સમાજની એ લોકો જાળવી રાખે, એના કારણસર અમે લોકો આજે ભવ્ય આયોજન કરતા આવ્યા છે। મહારાષ્ટ્રથી બંડોળની મૂર્તિઓ અને બધા સમાજ એકત્ર થઈને બધા મંડળો એકત્ર થઈને દર વર્ષે આ જે રીતે સંધ્યાકાળના સમયે જે મહાપ્રસાદીનું આયોજન કરે છે તે ઉપરાંત અનેક બીજા કંઈ કાર્યક્રમ જેવી રીતે કે શોભાયાત્રા કે તે ક્યાંથી ક્યાં સમય સુધીને ક્યાં સ્થળ સુધી આવે? સવાર સમય 9 વાગ્યાનો હોય છે। 9 વાગ્યા સુધી યાત્રા પાલખીનો કાર્યક્રમ છે, પ્રસાદીનો કાર્યક્રમ છે। અને પાલખીનો શુભ સ્થળ ક્યાંથી પ્રારંભ થયો અને ક્યાં પૂર્ણાહુતિ થાય? અમારી પાલખી નીકળે છે અહીંથી અંકોશી ભરેથી નીકળે છે અને મહાવીરના 4 રસ્તાથી ફરીને પાછા ગોળ ફરીને આજે ત્યાં શાંત છે મંદિરનો કાઢો અને આની અંદર મુખ્ય આકર્ષણ વિશેષતામાં શું હોય દર્શાવી શકાય? મુખ્ય દર્શનમાં મારી દેખરેખ કાર્યક્રમ છે। નવા ઘણા ધાર્મિક કાર્યક્રમો બીજા પણ કરते हैं, लेकिन राष्ट्रीय તહેવારો પણ ઘણી વાર શરીરને પ્રોત્સાહન આપે છે। કઈ જગ્યાએ આજે તમે પ્રોગ્રામ રાખવામાં આવેલ છે? વડોદરા આજવા રોડ ખાતે ઝંડા ચોક કિશનવાડી વિસ્તાર છે, એમાં સંતોષી ફળિયામાં એકતા ક્રીડા મંડળની અમે છેલ્લા 30 વર્ષથી સ્થાપના કરેલી છે અને વિઠ્ઠલ રખમાઈ ભગવાનનું જે મંદિર આવેલું છે એમાં દર વર્ષે ચૈત્ર સુદ બીજના દિવસે એક વર્ષ છોડીને બીજા વર્ષે અમે ભંડારો કરતા હોઈએ। એક વર્ષ પાલખીનું આયોજન ને બીજા વર્ષે ભંડારાનું આયોજન, એ રીતના દર વર્ષે અમે એક વર્ષ પાલખી એક વર્ષ ભંડારાનું આયોજન કરીએ છીએ અને દરેક આજુબાજુના વિસ્તારમાંથી સારો અમને પ્રતિસાદ મળે છે અને અમારું જે ભંડારાનું મહાપ્રસાદનું આયોજન છે એ બહુ સારી રીતના થાય છે। કમસે કમ 10થી 12,000ની વસ્તી જે પબ્લિક જે પ્રજા આવે છે એ પ્રસાદીનો લાભ લે છે અને સારી રીતના અમારો દર વર્ષે ભંડારો અહીં આયોજિત કરીએ છીએ। શું નામ આપણું? હું રવિન્દ્ર સૈદાને।